कांग्रेस के राष्ट्रीय नेता राहुल गांधी द्वारा 14 जनवरी के दिन भारत भर में भारत जोड़ो न्याय यात्रा का आयोजन किया है, जिसके भागरूप आज वडोदरा शहर में विशेष पत्रकारों को संबोधित किया गया था। सत्ता पर आवता पहला जे वायदाओ करेला કે 2 કરોડ લોકોને નોકરી આપીશું, ગેસ સિલિન્ડર આટલામાં આપીશું, પેલા બેન કેળે લઈને ફરતા હતા, ગેસના બાટલા 450માં મળતું હતું ત્યારે ડીઝલ પેટ્રોલ 60 રૂપિયામાં મળતું ત્યારે એવું કહેતા હતા 40 રૂપિયામાં આપીશું। કેટલા वायदा, झूठ बोल के सत्ता को हासिल करना बहुत इजी है, सरलता से तुम ले सकते हो, लेकिन देश के लोगों के साथ न्याय करना, उनको पेट भर अनाज खाना मिलना, उनको नौकरी मिलना, परमानेंट नौकरी मिलना, ऊंच नीच का भेदभाव खत्म कर देना, ये तमाम बातें सत्ता चलाववा माटे जरूरी होय छे। अने एटला ज माटे भारत जोड़ो न्याय यात्रानो मुख्य उद्देश्य है कि एक वखत चालता चालता જ્યારે રાહુલ ગાંધી નીકળ્યા ત્યારે લોકો એમનો મજાક બનાવતા હતા, નીકળી પડ્યા, पर जो जो यात्रा आगे बढ़ती गई તેમ તેમ લોકોને સમજ પડતી ગઈ કે આ યાત્રાની અંદર જોડાવું જોઈએ। જે રીતે આપ જુઓ વકીલ લોકો પણ ભૂખ હડતાલ પર બેસી ગયા કે हमको वोट का राइट बैलेट पेपर से चाहिए, नहीं कि मशीन से। અને મશીનની અંદર ગડબડ થાય છે, આખો દેશ કહેવા લાગે છે। જો તમે ઈમાનદાર છો, જો તમે એવું માનો છો કે અમે ઈમાનદાર છીએ, તો પછી બેલેટ પેપરથી ચૂંટણી આપો ને કેમ નથી આપતા? વાત ન્યાય યાત્રાની અંદર બધા લોકોને જોડવાનું, બધાને ન્યાય મળે, કોઈ આ દેશમાં ભૂખ્યો ના રહે, પરમનન્ટ નોકરીઓ જે બંધ કરી દીધી છે એ ચાલુ થવી જોઈએ। લોકોને જો હવે લોકો રસ્તા પર ઉતરવા લાગ્યા છે કે અમને જૂનું જે પેન્શન યોજના હતી એ આપો, 1 મેન પેન્શન આપો, આ બધી બાબતો શું છે? લોકોને ધીરે ધીરે કહે છે ને, ધીરે ધીરે રે મના ધીરે से सब कुछ होए, कबीरा सींचे 100 घड़ा ऋतु आए पल होए। બહુ અન્યાય કરી લીધા। 10 વર્ષની અંદર જે જોઈતું હતું એ અન્યાય કરી લીધું। રામ એટલે શું? सबके दिल में राम बसे। राम બધાના જ ભગવાન છે। સ્વર્ગીય રાજીવજીએ આ દરવાજો ખોલાયેલો, એમને આવી પબ્લિસિટી નહોતી કરી। धर्म के साथ जो लोग जुड़े हैं वो धर्म को हानि नहीं पहुंचाते हैं। आटली मोटी पब्लिसिटी ने अमे कहीए करो, हजू करो अने कायम करता रहो, पण भगवान दरेकना दिलमां छे। ये अंतर आत्माथी पूजवानुं होय छे, एनी जोड़े नमन थाय, पूजा थाय, एनी जोड़े माथुं झुका जाए, आपणा मननी वात कहेवाय भगवानने। 14 જાન્યુઆરી 2024 એટલે કે મણિપુરથી કાલે આ યાત્રાનો ભાગ 2 પ્રારંભ થશે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા આપવામાં આવ્યું છે, જે 6200 કિલોમીટર જેટલી લાંબી યાત્રા હશે। અલગ અલગ રાજ્યોમાંથી પસાર થશે। લગભગ એ 110 જિલ્લા અને 15 રાજ્યોમાંથી પસાર થશે। મણિપુરથી ચાલુ થઈ નાગાલેન્ડ, અસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઉડીસા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં થઈ 20 માર્ચ 2024ના રોજ મુંબઈ ખાતે એનું સમાપન થશે। આ યાત્રાનો મૂળ ઉદ્દેશ્ય જે છે એ છે ન્યાય અપાવવાનું।